નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે જ અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે 2 કલાકમાં 138 ભૂકંપના આંચકા, 32 લોકોના મોત, 200થી વધુ ઘાયલ। જી આ મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો ફિલિપાઇન્સમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે, 200થી વધુ લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઘણી ઇમારતો ધરાશય થઈ ગઈ છે। ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ અહેવાલ આપ્યા છે કે ભૂકંપ પછીના 2 કલાકમાં 138 ભૂકંપના આંચકા નોંધાયા હતા। આ આંચકા 1.3થી 6.7ની તીવ્રતામાં હતા। ત્યારે મિત્રો, ભૂકંપને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।